તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ વિષયના શ્રી ચિરાગભાઈ પટેલ પાસેથી જાણીશું કે મેથ્સ વિષયની સંપૂર્ણ માહિતી ધોરણ 11-12માં. ધોરણ 11 અને 12 બંનેના થઈ અને ધોરણ 11માં 14 ચેપ્ટર છે, ધોરણ 12માં 13 ચેપ્ટર છે. બોર્ડની પેપર સ્ટાઇલ જે આપણે આગળ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં છે એ જ પ્રમાણે 50 માર્કના MCQ આવે છે, 50 માર્ક પાર્ટ બી લખવાનું આવશે, 40 માર્કની ગુજકેટની પરીક્ષા હોય છે, એનું એક મેરિટ બનશે. અને જે જી મેનના આધારે એન્જિનિયરિંગમાં જવા માગતા હોય એમને જી મેનની એક્ઝામ મેથ્સનું 100 માર્કનું પેપર વર્ષમાં 2 વાર લેવાય છે, જાન્યુઆરીમાં અને એપ્રિલ મહિનામાં 2 વખત એક્ઝામ લેવાતી હોય છે. એમાં 25 પ્રશ્નો હોય છે, એક પ્રશ્નનો 4 માર્ક હોય છે અને માઇનસ સિસ્ટમ હોય છે, એમાં 1 માર્ક માઇનસ થાય છે. બોર્ડમાં કોઈ માઇનસ સિસ્ટમ છે નહીં અને ગુજકેટમાં એક પ્રશ્નનો 1 માર્ક હોય છે અને 0.25 માર્ક એમાં માઇનસ સિસ્ટમ હોય છે. 11-12 સાયન્સના મેથ્સની વાત કરીએ તો બાકીના બંને વિષય કરતાં મેથ્સ થોડું સરળ છે. વિદ્યાર્થીઓ આરામથી એમાં 90 ઉપર માર્ક આરામથી ખેંચી શકતા હોય છે. જો તમે 10મા ધોરણમાં મેથ્સમાં 85-90 ઉપર ટાર્ગેટ કરેલો હોય અને તમે મેળવેલા હોય તો 12 સાયન્સનું મેથ્સ બહુ સરળ છે. 11 સાયન્સ કરતાં થોડું સરળ છે, 11 સાયન્સ કરતાં બી એકદમ સરળ છે. તમે આરામથી મેથ્સમાં 90 ઉપર માર્ક ખેંચી શકો.